એસઆરપી જવાનો વિરમગામ ખાતે ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત. પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આમલુન ગામના વતની ઠાકોર કનુજી લેબુજી ઉંમર વર્ષ અંદાજે 38 વિરમગામ એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મૃતક જવાનના પરિવારને કાંકરેજ ક્ષત્રિય ઠાકોર પોલીસ પરિવાર દ્વારા ₹1 લાખ રોકડ રકમ અર્પણ કરી માનવતા મેકાવી. કાંકરેજ તાલુકાના આમલુન ગામના એસઆરપી જવાનું હાર્ટ એટેકના કારણે મોત થતાં મૃતક જવાના માદરે વતન આવી એસઆરપી પોલીસ દ્વારા ગાળો ફોનર અપાયું હતું. વિરમગામ એસઆરપીમાં ફરજ આમલુલ ગામમાં સનાટો છવાયો. મૃત્યુ પામનાર કનુજી લેબુજી ઠાકોરને એક પુત્ર ને પુત્રી છે, ત્યારે હવે પરિવાર પર આફ ફાટ્યું છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, ત્યારે કનુજી ઠાકોરને હાર્ટ એટેકની અસર થતાં તેમણે તાકીદે સારવાર લીધી હતી. ત્યારબાદ વિરમગામ ખાતે ચાલુ નોકરીએ ટાઉનમાં મૃત્યુ થયું. આમલુન ગામે આવી બજાવતા કનુજી લેબુજી ઠાકોરને સલામી સાથે ગાળો ફોનર આપી સબવાહિનીની પાછળ એસઆરપી પોલીસ જવાનો તેમજ વિશાળ સંખ્યામાં આવેલા ગ્રામજનો કનુજી તુમ અમર રહોના નારા સાથે ફરી ગામના ગોદરે અંતિમ યાત્રા આવી, ત્યારે ગામ આખું હિપકે ચડ્યું હતું. ત્યારે હવે થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાહોશ પીએસઆઈ આરજે ચૌધરી અને પોલીસ સ્ટાફ સાથે કાંકરેજ ક્ષત્રિય ઠાકોર પોલીસ પરિવાર દ્વારા સ્વર્ગીય કનુજી ઠાકોરના પરિવારને ₹1 લાખની આર્થિક સહાય રોકડ રકમ અર્પણ કરી હતી. ત્યારે હવે એક સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને સૌ પોલીસ સ્ટાફે શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઃખ વ્યક્ત કરી મૃતક જવાનના પરિવાર પર આવેલ આફતમાં ભગવાન એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.